હેલો મિત્રો, કેમ છો? મજામાં? જો તમે મારા યુટ્યુબમાં વિડીયો નવા જોવા માગતા હોય અને નવા અર્જન્ટમાં લગ્ન કરવા માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળે અને લગ્ન અર્જન્ટમાં થાય. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. હલો. હા, હેલો મલિકભાઈ બોલો. હા બોલો, કોણ બોલો છો? હા, હું વેલાજી ઠાકોર બોલું. તમારો યુટ્યુબમાં વિડીયો જોયો હતો હા હા અને મને તમારો વિડીયો બહુ સારો લાગ્યો. હા હા અને હાલ હું હોટલમાં નોકરી કરું છું હા હા અને ઘરે મારે કોઈ તકલીફ છે નહીં. હમ અને કોઈ બી સમાજની ભાઈ હશે હમ એ મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર હશે ને હમ તો એને હું ઘરે બેઠે ખવડાવીશ હમ અને એને બારે કામ જવાની જરૂર નથી. બરાબર. એટલે તમારું નામ શું છે? મારું નામ વેલાજી ઠાકોર. વેલાજીભાઈ. મતલબ વેલાજી તમારું નામ છે, એવું છે? હા તો તમે કઈ ઠાકોર સમાજમાંથી છો? હા, ઠાકોર સમાજ એટલે નથી. તમારે લગ્ન કરવા છે? મારે લગ્ન કરવા છે. હા હા બરાબર. તમારી વેદનાઓ જણાવો, જેથી લોકોને ખબર પડે કે તમે શું કારણથી લગ્ન કરવા માંગો છો. એટલે મારી વેદના એવી હતી હમ કે એક જ વખત મેં લગ્ન કર્યા હતા. મેં એની પાછળ 40 લાખ રૂપિયા વાપર્યા. ઓહો, 40 લાખ રૂપિયા? 40 લાખ રૂપિયા વાપરી નાખ્યા હા. અને તોય સત્ય એની મને દગો આલ્યો. ઓહો, કેવી અને રીતે? એટલે એક એને ભાઈ બનાવ્યો હતો. હા એ ભાઈની સાથે મારે ઘરે ધંધો બધો હું ધંધો કરતો હતો. ખાતર તો રિક્ષા હતી મારે. હમ હું રિક્ષા ચલાવતો હતો. ખાતર રિક્ષા હતી હમ અને એને ઘરમાંથી કોઈ દાડો બહાર નીકળવા જતો નહીં. હમ પણ અચાનક મારે કોઈની વર્તીઓ આવે એટલે બહાર જવાનું થવાનું થતું. હમ એટલામાં આ વિતાલનું થઈ ગયું. હમ એટલે ઈ મને હાલ છોડીને જતી રહી છે. હમ એના પાછળ હું અત્યારે જવા માંગતો નથી. બરાબર બરાબર. અને અત્યારે હું એટલું જ કહું છું હમ કે કોઈ બી સમાજની હશે ને હમ તો ઈ મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર હશે ને હમ તો એને જિંદગી ભર હમ મારે ઘરે બેઠે બેઠે ખાવાનું છે. હમ મારા ઘરેથી એને બહાર જવાનું નથી. બરાબર બરાબર. ઘરે મારે મકાન છે, સંડાસ બાથરૂમ છે, હમ બધું છે. બરાબર બરાબર. અને મારા ઘરની બાજુમાં મારો ચોક પડ્યો છે. હમ એ સરસ મજાના ઝાડ વાયેલા છે. એ કમ્પ્લીટ આરામ કરી શકે હમ અને ઘર અપાળી અને બેહી રહે. આટલું જ હું કહેવા માંગુ છું. બરાબર બરાબર. એટલે તમે તમારી લાયક એવી છોકરી ગોતી રહ્યા છો જે બરોબર કે મને ખાલી કપડા ધોઈને આલે અને મારું ઘર હાચવે, બસ. બરાબર બરાબર. એટલે તમે અત્યારે તમારી લાયક જેવી છોકરી જોતી રહ્યા છો એવી જ જોઈએ છે, એવું છે? બસ આ ટાઈપનું. બરાબર બરાબર. અને બીજું કયો, જેથી લોકોને ખબર પડે કે તમારી સાથે જે થયું એ બીજા સાથે ના થાય. બોલો બોલો. નહીં રેડી. હું એટલું જ કહેવા માંગુ છું કે જે આવનારી કિસ્મતદાર હોય હમ અને મારું ઘર અપાડીને બેહી રહે અને કોઈની વાતમાં ના આવે હમ તો જિંદગી ભર હા બેઠી બેઠી ખાશે અને જે વસ્તુ માગશે ને હમ તો હું એને આદર કરીશ. બરાબર બરાબર. એટલે તમારું કહેવાનો મતલબ એવો છે કે કોઈ બી બેન દીકરી અગર તમારા જોડે લગ્ન કરશે ને તમારી જોડે રહેશે, તમે એને ખુશ રાખશો જિંદગીભર, કઈ બી પૈસા પૈસાની કોઈ પ્રોબ્લેમ નહીં આવવા દો, એવું છે? હા, એવું છે. આવું હું કહેવા માંગુ છું. અને બીજી વાત કે મારે ઘરે આવે ને તો ઘર અપાડીને બેહી રહે. વાતો કરનાર ઘણા આવે પણ કોઈની વાતમાં આવવું નહીં. ઓહો, વાહ બરાબર બરાબર. કેમ કે હું એને જલસા કરાવતો હું. એક ઈ માગે 1000 ની હાડી તો હું 2000 ની હાડી અપાવતો હું. અને પહેરીને ગોમમાં નીકળે એટલે આજુબાજુનું ગોમને પોહાય નહીં, ઈર્ખા લાગે. એટલે હું બારે ધંધો કરવા જતો રહું રિક્ષા લઈને, તો આ વસ્તી બધું શીખવાડે એટલે એની વાતમ ના આવે એવી આપણે ભાઈ જોવે છે.
અચ્છા એવી છે. અને કોઈ બી સમાજ ચાલશે કે સમાજમાં? નહીં, કોઈ બી સમાજ. મારે તો એટલું માનું છું કે હમ ભગવાને આપણને બધાને એક જ ઘડ્યા છે. હમ. ખાલી ઓગળી વાઢો ને તો લોહી લાલ જ નીકળે. બરાબર બરાબર. એટલે હું ગમે તે સમાજની સાલ છે ને તો હું એની સાથે લગ્ન કરી અને મારે ઘરે ધામધૂમથી એનું સ્વાગત કરીશ. હમ અને એમ કે છે ને હમ. કે મને રસોઈ બનાવતા નહીં આવડતી તો હું હોટલનો કારીગર છું, હું એને રોજ 2 ટાઈમ રસોઈ બનાવીને ખવડાવીશ. અચ્છા એવું છે. હા, એટલે તમે તમારા ઈચ્છા પ્રમાણે તમે તમારા છો જેના જોડે લગ્ન કરશો એને કોઈ કમી નહીં આવવા દો લગ્ન એનાથી કરી. એનાથી 50 ઘણું એનું વધારે રાખીશ. બરાબર બરાબર. એટલે તમે એનું ધ્યાન રાખશો, તમે એને એક પલ બી છૂટી નહીં મૂકો. એ પલ ની છૂટી મેલું અને એને એટલું જ કહીશ કે તારે કોઈની વાતમાં નહીં આવવાનું. તું તાર ખાલી મને ફોન કરવાનો કે આ વસ્તુ લેતા આવજો તો હોદની હાજર થઈ જશે. બરાબર બરાબર. હમ. એટલે તમારે એવી છોકરી જોઈએ છે જે તમારું ધ્યાન રાખે અને તમે એનું ધ્યાન રાખીશો. હા, બરોબર. અને કોઈ પ્રોબ્લેમ ના હોઈ શકે. બરોબર, કોઈ પ્રોબ્લેમ ના હોય શકે. અને બીજું હું એક કહેવા માંગુ છું હમ કે કોઈ બે હોય એને આદમી કાઢી મેલેલી હોય, એને આગળ પાછળ કોઈ ના હોય અને એની માન બે ભેળા રહેતા હોય અને એના છોકરા હારે હોય તો લઈને આવે ને તો બધું એનું પૂરું કરવાની જવાબદારી હું લઈશ. ઓ એટલે તમે તો બહુ જાજુ વિચારી લીધું છે હો બાપુ. તમે એવું વિચાર્યું છે કે બોલો. છોકરી તમારા જોડે લગ્ન કરે જિંદગી ભર રહે, શાંતિથી જિંદગીનું ગુજારણ કરે, બરાબર? એની માં હોય હારી કે એનો બાપ હોય કે એનો ભાઈ હોય કે મારે કોઈ આગળ પાછળ પરિસ્થિતિ નથી તો મારે ઘરે રહી અને બધાનું ભરણ પોષણ કરવા માટે હું તૈયાર છું. બરાબર બરાબર. એટલે તમારું કેવું એમ છે કે કોઈ બી હોય, કોઈ બી સમાજની હશે તો બી તમને કઈ વાંધો છે નહીં. તમે નહીં, બસ તમારા જોડે રહેવી જોઈએ અને તમારી જોડે જિંદગી વિતાવવી જોઈએ. જિંદગી ભર વિતાવી દો ને ઘરે ભાડે બેહી રહે અને ગામમાં નોમ રોશન કરે કે ના 10 જણા ગામના 5 જણા વાતો કરે કે એની પત્ની ભલે દગો આલ્યો પણ આ નવી પત્ની આવી એની આખું ગામમાં નોમ રાખ્યું. બરાબર બરાબર. એટલે પેલી જે છોકરી હતી એને તમને દગો આપ્યો છે એવું છે? બહુ દગો આલ્યો. એની પાછળ તો મેં 40 લાખ રૂપિયા વાપરી નાખે મારી જમીન વેચીને. ઓ બાપરે. મતલબ 40 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા તમે? 40 લાખ રૂપિયા. ઓહો. 40 કોઈ દાડો બહાર નીકળવા જ નહીં દીધી. ઘરમાં બેઠા બેઠા ખવડાવ્યું છે. કોઈ દાડો તડકો નહીં જોયો નહીં. તો પછી એને શું ખામી થઈ ગઈ કે તરત નાખી ગઈ બેન? એ મેં તમને વાત ના કરી કે થોડોક એને ભાઈ બનાવ્યો હતો, એની હારે ખાલી થોડા ઘણું ચક્કર ચાલી ગયું એટલે કોઈની વાત હોપડી નહીં એટલે સીધી એની રવાના થઈ ગઈ. હા, એટલે પછી તો તમારો કોન્ટેક્ટ જ નહીં થયો ને? ના, કોન્ટેક્ટ જ નહીં થયો. પણ આવે છે રીત નહીં આવી તાલું કર્યું એટલે મારી પાસે આવે તો હું પ્રશ્ન પૂછું કે તી કેમ આવું કર્યું? હું તને દુઃખ નતો હાલતો. તું 1000 ની હાડી મંગાવે તો 2000 ની હાડી હું તને લાવતો હતો. ગમે તેવી શિયાળાની ઠંડી હોય તો એ બીમાર પડતી હતી તો હું હોસ્પિટલે લઈ અને દવા હું કરાવતો હતો બધી. આવું તો આ દુનિયાની અંદર કોઈ આદમી કોઈ વર્ગને નહીં મળ્યો હોય કે મારા દેવી કોઈ સેવા કરી હોય. બરાબર બરાબર. એટલે તમે બહુ રાખ્યું પણ એને કદર નથી. બરાબર બરાબર. ના, હવે તમે એવું વિચારો છો કે એને હવે ભૂલી અને બીજી જગ્યાએ સંસાર થઈ અને જિંદગી વિતાવું એવું? બરોબર બરોબર. અને હું તો એટલું જ કઉ છું કે કોઈ ગુજરાતની અંદર ગમે તે ભાઈ વફળતી હોય અને એની હારે હારો સંસાર મોડો હોય તો એના ઘરમાં ગમે તે હશે ને હારે તોય હું અપનાવવા તૈયાર છું. એની માં હોય, ઉંમર મોટી થઈ ગઈ હોય કે હાડો મારી મા બાપ ની સેવા કોણ કરશે તો એની મા બાપ ને હારી લઈને આવે ને તો મારા ઘરે બેઠે બેઠે ખવડાવશે. આટલી જવાબદારી મારી. બરાબર બરાબર. અને તમે અત્યારે હોટલમાં કામ કરો છો, બરોબર? અત્યારે હોટલમાં કામ કરું છું. મારે ઓછામાં ઓછો હોટલમાં 16,000 પગાર છે.
પણ અત્યારે ઘરે જઈને હું ધંધો કરું ને તો ઘણો તો નહીં, પણ રોજના 2000 તો કમાઈ શકું. બરાબર. અને શું નામ છે તમારું? વેલાજી ઠાકોર. વેલાજી ઠાકોર હોટલમાં કામ કરે છે, બરાબર? એના લગ્ન કરવાના છે. જો કોઈ બેન દીકરી લગ્ન કરવા માંગતી હોય ને તો આ નંબર પર કોલ કરો. વેલાજી, તમારો નંબર બોલો તો, જેથી કોઈ બેન દીકરી તમારું રેકોર્ડિંગ સાંભળતી હોય, લગ્ન કરવા માંગતી હોય તો અર્જન્ટમાં તમને કોલ કરે. મારો નંબર 70 16 10 54 53. બરાબર બરાબર. તો આ વેલાજી ઠાકોર છે, જેમને લગ્ન કરવાના છે. અગર કોઈ બેન દીકરી રેકોર્ડિંગ સાંભળતી હોય તો એનો કોલ કરવો. હવે વેલાજી, હવે હું તમને કોમન સવાલ પૂછું છું. બરોબર, પૂછો. તમને ભાવનગરની બેન જોતી હોય તો ભાવનગરની અગર તમારા જોડે લગ્ન કરવા માંગતી હોય, રાજકોટની છોકરી જે સૌરાષ્ટ્રી હોય એ લગ્ન કરવા માંગતી હોય તો હાલશે તમને? અરે આપણે હોલ ગુજરાતની અંદર ગમે તે હશે તો ચાલશે. એટલે ગુજરાતમાં ગમે તે છેડો હોય, ગમે તે છેડો હોય, મહેસાણા હોય કે ભાવનગર હોય કે આ બાજુ ગમે તે હે ગમે તે. બરાબર બરાબર. આજ કલોલમાં નોકરી જ કરું છું હું. બરાબર બરાબર બરાબર. જોયું કલોલ તો જોયું. કોઈ બી સમાજ ચાલશે એવું? કોઈ બી સમાજ ચાલશે. સર, તો પછી આપણે યુટ્યુબમાં રેકોર્ડિંગ ચડાવીએ તો તમે આ રેકોર્ડિંગ મુકાઈ રહ્યો છો એ તમારી મરજીથી મુકાઈ રહ્યા છો ને? હા, મારી મરજીથી મુકાઈ રહ્યો છું. ગમે તે સમાજની હશે તો મને જિંદગી ભર પાળવાની મારી તાકાત છે. બરાબર બરાબર. એટલે આ બાજુ પાટણના જો તો આપણો તો પાટણમાં જ તમે રહો છો? પાટણ આ બાજુ જ રહો છો ને? તમારું ગામ આ બાજુ બનાસકાંઠામાં છે? બનાસકાંઠામાં છે, પાટણ થી આગળ 50 કિલોમીટર. બરાબર બરાબર. એટલે પાટણ તો તમારો શું લાગે છે, જિલ્લો લાગે છે ને? ના, અમારો જિલ્લો લાગે પાલનપુર, પણ અમારું ગામનું નામ દુગરાસન છે, પણ અમારો જિલ્લો લાગે પાલનપુર. બરાબર બરાબર. એટલે તમારો જિલ્લો પાલનપુર લાગે છે. અને ડીસા શું થાય છે? ડીસા તો નજીક આવે, પણ અમારું જે કામકાજ છે ને, કોઈ બી સરકારી કામ અમારો જિલ્લો પાલનપુર લાગે. બરાબર બરાબર. કઈ વાંધો નહીં. તો હવે આપણે યુટ્યુબમાં તમારું રેકોર્ડિંગ મૂકીએ છીએ, જેથી તમારા અંદર કોઈ બી બેન દીકરીનો કોલ આવે તો શાંતિથી વાત કરવાના રહેશે અને રૂબરૂ મુલાકાત આપણે કરાવીશું જે દિવસે તમારે સેટ થઈ જશે એ દિવસે. બરાબર? નહીં, તમે તમારે હારે રહેવાનું અને મુલાકાત થશે ને એટલે આપણે રૂબરૂ વાત કરશું. આપણે ડાયરેક્ટ મળવાની કોઈ જરૂર નહીં. ના, એ તો આપણું કામ જ એ છે કે સામેવાળાના સાથે ફ્રોડ ના થાય, અને બીજી વસ્તુ કે સામેવાળો જિંદગી વિતાવે અને સામેવાળાની જિંદગી સારી જાય, એવું કામ છે આપણું. આપણે ફ્રોડ થાય એવું કામ કરવું જ નથી, અને કાયદેસર જિંદગી ભર રાખવાની છે. એટલે જ. તો હવે હું શું કઉ છું, બોલો. કે આ જે તમારું નામ વેલાભાઈ ને? વેલાજી ઠાકોર. વેલાજી, જુઓ, હવે વેલાજી, હવે આપણે તમારે રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ, બરાબર? બરોબર. એમાં કોલ બોલાવે તો શાંતિથી વાત કરવાની રહેશે. અને બીજી વસ્તુ, અગર વેલાજીનો ફોન નથી લાગતો, વેલાજી કઈ કામમાં છે, અને જો તમે મારે નંબર પર કોલ કરી શકો છો, જેથી વેલાજીનો કોન્ટેક્ટ ના થાય, તો મારા નંબર પર કોલ કરવાનો 9313533149. આ નંબર હંમેશા ચાલુ રહેશે. વેલાજી કઈ કામમાં હોય ને તમારે મારી જોડે વાત કરી લેવાની, વેલાજીના જોડે લગ્ન કરવા હોય તો આપણે વેલાજીભાઈ જોડે રૂબરૂ મુલાકાત કરાવીને તમારો એક દિવસમાં ફેસલો કરાવી દઈશું. બરોબર. અને બીજી વાત, બોલો, કે કોઈ છોકરી ગરીબ હોય અને એને મા બાપ ને પૈસાની જરૂર હોય તો તમારે હરું ફરવું આપણે એમને પૈસા પણ આપશું તો જરૂર હોય તો. બરાબર. અમને પૈસા પણ આપશો અગર સામેવાળી છોકરી આવશે અને રહેશે અને પ્રોબ્લેમ હશે ઘરમાં તો બી? હા, એના ઘરમાં મા બાપ ને જરૂર હોય તો આપણે એ માગશે ને કે ધરો કે મારે 20,000 જોવે છે કે 50,000 જોવે છે, તો આપણે તમારી હાજરીમાં હું આ પણ કરવા તૈયાર છું. બરાબર. કઈ વાંધો નહીં. જોજો વેલાજી, આપણે આ રેકોર્ડિંગ યુટ્યુબમાં મૂકીએ છીએ, બરાબર? જયારે બી તમારા અંદર કોલ બોલાવે તો શાંતિથી વાત કરજો, અને જે બી કોલમાં વાત થાય એટલે તમે મને કોન્ફરન્સ કોલ લેજો, જેથી આપણે રૂબરૂ મુલાકાત કરવાનું આસાનીથી તમારું કામ થઈ જાય. બરાબર? તમારો આ વિડીયો રહ્યો ને યુટ્યુબમાં મૂકીએ છીએ, તમે યુટ્યુબમાં તમે ચેનલમાં જોતા જ હશો ઘણા બધાના વિડીયોમાં. હું બધા જોઉં છું. હા, તો તમારે શું કરવાનું રહેશે, વિડીયોની લિંક બધાને શેર કરવાની રહેશે, અને બને એટલા સબસ્ક્રાઇબ કરતા રહેજો, એટલે બધા લોકોના એટલે કહેજો કે સબસ્ક્રાઇબ કરે, એટલે જેથી આ લોકો બધા જોડે પહોંચે વિડીયો. બરાબર? ના, એ બધું તો હું કરતો જ રહું છું. બોલો. અને હવે
ઓલા વિડીયો તો આપડે ઓમાં ફોટો મેળવો પડશે કે તમારે અલગથી ફોટો મેળવું? હા હા, આમાં ફોટો મોકલી દો ને મને જે બી છે એ બધું ડિટેલ મોકલી દો. બોલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.